અમદાવાદના પાલડી વિસ્તારમાં એક ફ્લેટમાંથી કરોડોનું ગોલ્ડ અને રોકડ મળી આવવાના કેસમાં 2 સામે કાર્યવાહી કરવામાં આવી. આ પ્રકરણના છેડા હવે વર્ષ 2007માં નોંધાયેલા ઉચાપત કેસ સુધી પહોંચ્યા છે. પહેલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન સંબંધોમાં ખટાસ વધુ વધી ગઈ છે. પાકિસ્તાને ભારત સાથે વેપાર બંધ કરવાની પણ વાત કરી છે. નોઈડાના જેવર ખાતે સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા કડક રાખવાના નિર્દેશો છે. જમ્મુ અને કાશ્મીરમાં એક ઓપરેશન દરમિયાન હવાલદાર જે શહીદ થયા હતા. શનિવારે અલી શેખના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના ભાઈની શહીદી પર રફીકુલ શેખનું ભાષણ વાયરલ થઈ રહ્યું છે. મધુબની જિલ્લાના પૌતોના વિસ્તારના તેઘરા ગામમાં પતિએ મામૂલી વિવાદમાં કોદળીથી પત્ની સોની દેવીની ડોક કાપીને હત્યા કરી નાખી છે. શાક બનાવતી વખતે પત્નીએ નાના બટાકાની જગ્યાએ મોટું બટાકું કાપી નાખ્યું હતું. મુંબઈમાં બૈલાડા પિયરમાં આવેલી ઈડીની ઓફિસમાં આગ લાગી ગઈ હતી. આગની સૂચના મળતા ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઠરાવવાની કોશિશ કરી. ભારત મોસમ વિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે દિલ્હીના લોકોને ગરમી વેઠવી પડશે તો વડે પૂર્વોત્તર ભારતમાં 27 એપ્રિલ 2025 સુધી ભારે વરસાદ રહેવાની સંભાવના છે. પીડિતાના સ્તનને ટચ કરવાની કોશિશ કરી ગંભીર યૌન ઉત્પીડન છે પણ બળાત્કાર નથી. આ ટિપ્પણી કોલકાતા હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કરી હતી. હરિયાણાના સીએમ નાયબ સિંહ સોનીએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં મૃત્યુ પામેલા કરનાલ નિવાસી લેફ્ટનન્ટ વિનય નરવાલના પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર આપવાની અને નોકરી આપવાની જાહેરાત કરી. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી દીધી છે. ગૃહ મંત્રાલયે આ સંબંધમાં સત્તાવાર સૂચના જારી કરી છે.